कार्यकर्ता ने सूरत में सीआर पाटिल के दर्शन कार्यक्रम को धन्यवाद दिया। बड़ी संख्या में कार्यकर्ता मौजूद रहे। कैबिनेट मंत्री बनने के बाद सीआर पाटिल पहली बार सूरत आए। 26 सीटें जीतने की हैट्रिक उनकी जिम्मेदारी है। केंद्रीय जल शक्ति मंत्री और प्रदेश भाजपा अध्यक्ष सीआर पाटिल ने शुक्रवार को स्वीकार किया कि कैबिनेट मंत्री बनने के बाद एक कार्यकर्ता सम्मान समारोह में पाटिल ने कहा कि 30,000 वोटों से सीट हारना मेरी गलती होगी। पाटिल ने माफी मांगते हुए कहा कि कुछ कमी रह गई होगी और उन्होंने कहा कि रिकॉर्ड के मामले में गुजरात अग्रणी रहा है। संवाददाता सुनील पटेल, BHP न्यूज, सूरत। આપણી કચાશ રહી ગઈ એની જવાબદારી પણ મારી છે। પ્રમુખ તરીકેનો જે અભ્યાસ આપતા હોય તો જે અભ્યાસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે। એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે 26માંથી 26 સીટ 2 વાર જીત્યા હતા, પણ આ વખતે આપણે 26માંથી 25 સીટ જીતી શક્યા। એક સીટ આપણે 30,000 મત માટે હાર્યા। કારણો આપવામાં હું માનતો નથી, કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા। એટલા માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું। અને મિત્રો, એની સાથે સાથે આપણે ગુજરાતમાં એક રેકોર્ડ પણ કર્યો। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઇતિહાસની અંદર આ દિન સુધી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર લોકસભામાં બિનહરીફ થયો નહોતો। પહેલો રેકોર્ડ તમે સુરતની અંદર કર્યો। પહેલી વાર આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર બિનહરીફ થયો। એ સુરતના સીટ ઉપર શ્રી મુકેશભાઈ દલાલ થયા અને એનો જસ એ તમને બધાને આપું છું કે કોંગ્રેસે આપેલા ઉમેદવારને પાક્કો વિશ્વાસ હતો કે હારવાનો છે, એટલા માટે એને લડવાનું પસંદ નહીં કર્યું। એના કારણે આ બિનહરીફ સીટ થઈ શકી। આ તાકાતનો પરચો એ કોઈ આપ્યો તો આપ સૌ કાર્યકર્તાઓએ એ કોંગ્રેસના જે હાંજા ગગડાવી દીધા, એના કારણે એ સીટ પણ આપણે એ બિનહરીફ કરીને એક નવો રેકોર્ડ સુરતમાં, એક નવો રેકોર્ડ આપણે ગુજરાતમાં અને એક નવો રેકોર્ડ આપણે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આપણે લખી શક્યા છીએ। મિત્રો, 4 વર્ષથી 20 જુલાઈ 2020 થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે, નડ્ડાજી, અમિતભાઈ શાહ સાહેબે અને સૌ આગેવાનોએ મળીને મને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી। મને પણ પહેલો વિચાર એ જ આવ્યો હતો કે આટલો વિશાળ કામ કરવાનો મારો ગજુ નથી, પણ જ્યારે મેં કાર્યકર્તાઓ તરફ નજર કરી ત્યારે મને કાર્યકર્તાઓના નજરમાં એક વિશ્વાસ દેખાયો કે તમે આગળ વધો, આપણે સાથે મળીને આગળ વધીશું અને મોદી સાહેબ જે ઈચ્છે છે એ પરિણામ લાવીશું। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પણ ગુજરાતમાં 156 સીટનો એ રેકોર્ડ પણ એ તમારા બધાના તાકાતના આધારે કરી શક્યા। એના માટે પણ હું તમને બધાને અભિનંદન આપું છું। હમણાં લોકસભાનો 2024ના ઇલેક્શન પછી નવી સરકાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બની। મોદી સાહેબે હેટ્રિક કરી, ત્રીજી વાર એ પ્રધાનમંત્રી બન્યા અને એમણે આપણા દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રતિનિધિત્વ આપ્યું એમાં મને જળ શક્તિના મંત્રી તરીકેની જવાબદારી આપી છે। આ જવાબદારી બધાના તમારા માથા ઉપર છે। આ જવાબદારી તમારા બધાના ખભા ઉપર છે। આ જવાબદારી આપણા બધાની સંયુક્ત છે। હું ક્યારે એકલો કશું કરી શકીશ નહીં, કરી શક્યો નથી અને હવે પણ જે કરીશું એ આપણે સાથે મળીને કરીશું। નાનામાં નાનો કાર્યકર્તા એ આમાં સાથે જોડાય અને મોદી સાહેબનું જે સપનું છે એ પૂર્ણ કરવા માટે
આપણે બધા સંયુક્ત પ્રયાસ કરીએ એ મારી આપ સૌને હાથ જોડીને વિનંતી પણ છે. મિત્રો,